અમરેલીના ભુરખિયા ખાતે સ્થાનિક ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, સંગઠન મજબૂત કરવા યોજાઈ વિશાળ સમીક્ષા બેઠક. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા ભુરખિયા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી સામે રાજકીય મોરચો માંડવા અને પક્ષના સંગઠનને પાયાના સ્તરેથી વધુ સુદૃઢ કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ વિશાળ બેઠક થકી કોંગ્રેસે પોતાનું શક્તિ પ્રદર્શન કરી આગામી ચૂંટણી જંગ માટે સત્તાવાર રીતે રણશીંગું ફૂંક્યું છે. આ સંમેલનમાં પક્ષના દિગ્ગજ નેતાઓ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોને સંબોધતા પરેશ ધાનાણીએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને આગામી રાજકીય સંગ્રામને સ્વાભિમાનની લડાઈ ગણાવી હતી. તેમણે ઉપસ્થિત જનમેદનીને આઝાદી કે ગુલામીમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવા હાકલ કરી હતી. આ સાથે જ વરિષ્ઠ નેતા પ્રતાપ દુધાતે વર્તમાન સમયમાં લોકશાહી ભયમાં હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે પોતાની નિર્ભય રાજનીતિનો દાખલો આપતા સ્પષ્ટ કર્યું હતું કે જો તેમનામાં કોઈ પણ પ્રકારનો ડર હોત તો તેઓ આજે આ મંચ પર બેઠા ન હોત. ભુરખિયા ખાતે યોજાયેલી આ વિશાળ બેઠકથી અમરેલી જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. વર્ષ 2027ની સામાન્ય ચૂંટણીઓ અને તે પૂર્વે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લક્ષ્યમાં રાખીને કોંગ્રેસે હવે ગ્રામ્ય સ્તરેથી જનસંપર્ક અને સંગઠન બાંધણીની પ્રક્રિયા અત્યંત તેજ કરી દીધી છે. સત્તાધારી પક્ષને દરેક મોરચે મજબૂત ટક્કર આપવા માટે વિરોધ પક્ષે અત્યારથી જ આક્રમક રણનીતિ અપનાવી હોવાનું આ બેઠકના માહોલ પરથી સ્પષ્ટપણે ફલિત થાય છે. પોસ્ટર લગાડવાનો પાકો મને અનુભવ છે. રાતે રેકડીમાં નીહણી નાખીને જવાનું, ગમે એના દુકાને જઈને રાતે પોસ્ટર ચોંટાડી આવવાના, પછી સવારે દુકાનનું તાળું ખોલ્યા ભેગી પેટ ભરીને અમને દેવી ખાવાની. મૂળ વાત એ છે કે આ લડાઈ પરેશ ધાનાણી, વીરજી ઠુમર, ઠાકરસિંહ મેતલિયાની નથી. આ લડાઈ પ્રતાપ દુધાત કે જેની ઠુમરની નથી. આ લડાઈ આપ, એનો બાપ કે કોંગ્રેસ એની નથી. હવેની લડાઈ મારી તમારી ઘરે ઘોડિયામાં જે ભારતનું ભવિષ્ય હિચક્યું છે ને બાપ, એને તમારે આઝાદી વારસામાં આપીશ કે ગુલામ પેદા કરવા એ નક્કી તમારે કરવાનું. ઘણી બધી વાતો થઈ. વીરજીભાઈ 11 આગેવાને મને એકવાર કાનમાં કીધું, નિર્ણય ન કરો ને એ પણ એક મોટો નિર્ણય છે. કહેવાનો મારો ભાવાર્થ કે જ્યારે ઇલેક્શનો આવે, સંગઠનના હોદ્દા અપાઈ જાય, હોદ્દા અપાય જેવી ચૂંટણીના ફોર્મ ભરાય એટલે સીધા હોદ્દાના રાજીનામા આવે, ટીવીઓમાં આવે ને પેપરોમાં આવે. એટલે પરેશભાઈએ મને, વીરજીભાઈ બંને ભેગા થઈને જીવ્યું સોંપડું સડાવીને કીધું આ વખતે જે કામ કરીએ જેટલું કરીએ, કાલે કોઈ દિલ્હીના તખ્તા ઉપર પહોંચી નથી જવું, પણ લાંબા ગાળા સુધી રાજનીતિ આ જિલ્લાની કોંગ્રેસની ઊભી કરવી હોય તો નક્કોર ક્વોલિટી લોકોનો સમાવેશ કરવો છે. એના ભાગરૂપે ખૂબ કપરા સમયમાં આખા જિલ્લામાં તાલુકા પ્રમુખોની નિમણૂક થઈ તો બધા 45 વર્ષની આજુબાજુના લોકોનો નિર્ણય લેવાનો. શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ કે ભાઈ પહેલાં તો સ્થાનિક સ્વરાજને લઈને કોંગ્રેસ સક્રિય નથી હોય. 144 વર્ષથી આ પાર્ટી દેશની આઝાદી પહેલાંની છે, એટલે સક્રિય હોય તો જ પાર્ટીનું અસ્તિત્વ હોય. રહી વાત મિટિંગોની, તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે તાલુકા મથક ઉપર બધે બેઠકનો દોર ચાલે છે. આખા જિલ્લાના બધા તાલુકા મથક ઉપર 20 યુનિટ ઉપર જવાનો અમે લોકો એક પ્રોગ્રામ ઘડ્યો હતો ને એના ભાગરૂપે આજે ભુરખિયા દાદાના દર્શન સાથેની આ મિટિંગમાં પાર્ટીનો ઉત્સાહ, કાર્યકર્તાનો ઉમંગ અને આવનાર દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પંચાયતી રાજ આપવાનું કામ કોંગ્રેસે કર્યું હતું. એ પાર્ટી મારફત પંચાયતી રાજ ટકી રહેવું જોઈએ. 18 વર્ષના મતદારને મત આપવાનું કામ કોંગ્રેસે કર્યું હતું. એ મતનો ઉપયોગ થવો જોઈએ, નહીં કે ભારતીય જનતા પાર્ટીની જેમ મત મટાડવાનું કામ. SIRની અંદર હિન્દુસ્તાન ને ગુજરાતની જનતાએ જોયું કે એક બાજુ કોંગ્રેસ
લોકશાહી ટકાવવા માટે પ્રયત્ન કરે છે ને ભારતીય જનતા પાર્ટી હિટલર પદ્ધતિમાં દેશને અને ગુજરાતને બાનમાં લેવાનો પ્રયત્ન કરે ને એના ભાગરૂપે અહીંયાની મિટિંગ છે.